નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરાયો છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગે મોડિફાઈડ કરેલા બુલેટ બાઇકોના સાયલેન્સરો જપ્ત કર્યા હતા, જેમાં બુલેટમાં મોડિફાઈડ કરાવેલ સાયલેન્સર ભારે ઘોંઘાટ કરતા હતા, જેને લઈને ટ્રાફિક નિયમમાં અડચણરૂપ આ મોડિફાઈડ સાયલેન્સરો થતા હતા. બુલેટના ભારે ઘોંઘાટ કરતા વાહન ચાલકોને કારણે અન્ય વાહન ચાલકો પણ પરેશાન થતા હતા. પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના વાહન ચાલકો માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેને લઈને ટ્રાફિક પોલીસે વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કરેલા સાયલેન્સરો પર બુલડોઝર ફેરવ્યું છે. શહેરની ટ્રાફિક શાખા કચેરી બહાર જ 70 કરતા વધુ સાયલેન્સરો પર બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં મોડિફાઈડ કરનારા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે કમ્પ્લીટેડ સાયલેન્સર સિવાય ઇન્ડોરી સાયલેન્સર નોઇઝ ઇઝ મોર દેન જસ્ટ અ ન્યુસન્સ. એકલું ન્યુસન્સ નથી, પણ એનાથી પણ વધારે છે. એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે, એને સમયાંતરે અમે એને ડિટેન કરી અને એમને મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા. અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરોનો અમે નાશ કરી રહ્યા છીએ. હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે 74 સાયલેન્સર્સનો નાશ કરવામાં આવ્યો છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.